હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદનું જોર ઘટવાની સંભાવના વ્યક્ત કરી છે, પરંતુ વરસાદ યથાવત રહેશે, જેમાં ગાજવીજ સાથે વરસાદ થવાનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગે આજના દિવસે આખા ગુજરાતમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે, પરંતુ વરસાદનું જોર સામાન્ય હશે, જેમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર A.K. દાસ દ્વારા બુધવારે માહિતી આપવામાં આવી હતી કે રાજ્યમાં છૂટોછવાયો વરસાદ રહેવાની સંભાવનાઓ છે। રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ ગુજરાત રીજન, સૌરાષ્ટ્ર કચ્છ સિવાયના ભાગમાં 15 જુલાઈ સુધી ચેતવણી આપવામાં આવી છે, જ્યારે સૌરાષ્ટ્રમાં 12-13 જુલાઈ દરમિયાન ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી રહી છે। તો જ્યાં મિત્રો હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। A.K. દાસે બુધવારે જણાવ્યું હતું કે રાજ્યમાં 13 જુલાઈ સુધી થંડરસ્ટોર્મ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શક્યતાઓ પણ જોવાઈ રહી છે, જે દરમિયાન પવનની ગતિ 30-40 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતાઓ છે। અમદાવાદમાં પણ હળવાથી સામાન્ય વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, જેમાં આજે પણ અમદાવાદમાં હળવી થંડરસ્ટોર્મ એક્ટિવિટી અને વીજળીની ઘટના સાથે કડાકા ભડાકા સાથે વરસાદ થવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। તો જ્યાં મિત્રો આજના દિવસે ગુજરાતમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે, જ્યારે આ સિવાયના ભાગો માટે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે, ત્યાં હળવા વરસાદની શક્યતાઓ છે। હળવા વરસાદની શક્યતાઓ કરવામાં આવી રહી છે, તેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીના તથા સૌરાષ્ટ્ર કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। તો જ્યાં મિત્રો વધુમાં A.K. દાસે જણાવ્યું કે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, વિદર્ભ, મહારાષ્ટ્રનો ભાગ અને ઓડિશાથી મોન્સૂન ટ્રફ પસાર થઈ રહ્યો છે, જેના કારણે ત્યાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી રાજ્યમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો જ્યાં મિત્રો આના વિશે તમારું શું કહેવું છે, અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।